પહેલા તો સફળ થવાય, સમાજ સેવા પછી કરાય. લુખે લુખો સમાજ સેવા કરવા જાય, કોઈ સાંભળે નહીં અને કોઈ કરે નહીં, કોઈને કરાય નહીં. અને કાકા એવું નહીં, પણ સમાજ સેવા ચાલુ કરી એટલે તમે સફળ થઈ ગયા, પછી આ માર્ગમાં તમે આગળ વધ્યા એવું? જી જી 100%. હું પહેલા મેં મારા ઘરનું કર્યું, પછી હું ગામનું કરવા જાઉં. આપણે કોઈ દાતાર થવાની જરૂર નથી, પહેલા આપણા પરિવારનું કરાય. આપણે એટલું તો સ્વાર્થી બનાય કે પહેલા હું સુધરું, પહેલા મારો પરિવારનું કરું સારું, મારા પરિવારનું ભલું કરું, પછી મારા કુટુંબનું કરું, પછી મારા ગામનું કરું, પછી મારી સોસાયટીનું, પછી રાષ્ટ્રનું. જે પોતાનું સારું ન કરીએ કે એક તમાકુ ન છોડીએ કે એક અવગુણ ન છોડીએ કે એક નેગેટિવિટી ન છોડીએ કે એ કોઈનું સારું કરી શકે? પોતાનું સારું નથી કરતો બીજાનું. એટલે પહેલા આપણું પોતાનું એટલું તો સ્વાર્થી બનાય, એમાં કોઈ શંકા નથી ને એમાં કોઈ પાપય નથી. અને દાદા બેઠા છે, આપણે ભાગવતનું સાક્ષી પૂછી લઈશું. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. આપણું જ પોતાનું જ કરાય. સેવા તો પછી જ કરાય, સેવા કઈ કરવાની જરૂર નથી. પહેલા આપણે કોકને સેવા ન કરવી પડે આપણી, એવું પહેલા આપણે કરાય. ભાઈ રૂપિયા પાછળ તો પડવું જ જોઈએ, કારણ કે આ દુનિયામાં નાણાં નાથા લાલ, બાકી નાણાં વગરની કોઈ કિંમત નથી. પોઝિટિવલી નાણાં મેળવવા જોઈએ અને એ આપણો હક છે. આપણે લુખે શીશું ને તો કોઈને આપણી જરૂરિયાત નથી. એટલે કોઈ પણ કાળે પહેલા આપણે સફળ તો થવું રિક્વાયરમેન્ટ છે. અન્યાય કરીને નહીં, પાપ કરીને નહીં. પાપ કરીને પૈસો નહીં ટકે, અન્યાય કરીને મજા નહીં આવે, આનંદ નહીં આવે. પૈસા ઓનેસ્ટતાથી, ખેલદિલીથી પૈસા કમાવા જ જોઈએ અને એની પાછળ રહેવું જ જોઈએ એવું જરૂરી નથી. આપણે કહીને સાધુ થવાની કોઈ જરૂર નથી, ખાલી સીધા થવાની જરૂર છે. હું તો સાધુ થવાની ના પાડું છું, કારણ કે આની જેવો સંસારી જેવો કોઈ એક શું કહેવાય, આપણે આશ્રમ નો કહેવાય ને, કેટલા આશ્રમ કહેવાય વૃદ્ધ, જેમ આશ્રમમાં આ બહુ ટોપમાં ટોપ. ભગવાને તમે ભગવાનને પણ મેળવી શકો, પૈસા પણ કમાઈ શકો, પોસ્ટ પણ કમાઈ શકો, સંત જેવા ગુણ પણ કેળવી શકો, લોકો તમને સલામ પણ કરે, પગે પણ લાગે અને તમને પૂછે ને સંસારી દીકરા છોકરા કુટુંબ સાથે જીવી બધી જ ભગવાને પરમિશન આપી છે. આમાં સંત જેટલા ગુણ તમે કેળવી શકો, સંત જેટલા લોકો તમને પગે લાગી કે ગૃહસ્થ હોવા છતાં. એટલે આપણો ગૃહસ્થ આશ્રમ બેસ્ટમાં બેસ્ટ છે. કાંઈ કોઈને સંત નથી થવું અને કાંઈ આપણે કોઈ સંન્યાસી નથી થવું. આમાંથી આપણને બધા જ રસ્તા મળે છે. મોક્ષ પણ છે ને ગૃહસ્થનો જ પહેલા થાય છે, કારણ કે એમાં શક્યતાઓ પાપ કરવાની બહુ ઓછી છે. બધામાં બહુ ધ્યાન રાખવું પડે. ગૃહસ્થમાં બધી જરૂરિયાતો પૂરી થઈ જાય છે, એટલે ખોટું કરવાનું ખરાબ કરવાનું આવતું નથી. ઓનેસ્ટલી તમને પ્રમોશન મળી જાય છે. આનાથી સારો કોઈ આશ્રમ નહીં. અને પૈસા એટલે કમાવા જોઈએ કે રિક્વાયરમેન્ટ છે. આ યુગ છે ને પૈસાનો છે. પૈસા પરમેશ્વર બધી વાત સાચી, પણ અન્યાય કરીને નહીં. નકર કોઈ પૂછશે નહીં અને કોઈ બોલાવીશ. આપણા તમને કહું, અમારું એક્સપોર્ટ ઘટી જાય ને ત્યાં રોટલી ઓછી સોપડવા હોતે ને મળે. બહુ સમજતા નહીં. અહીંયા કોઈને તમારી જરૂર નથી, તો કમાવશો ને એટલે જરૂર છે. હાલો આખો દી હું ઘરમાં પડ્યા રહ્યો, બાયુને વિચારે છે. જો ભાઈ ઘરે ને ઘરે રહે તો કે આખો દી ઘરમાં જ પડ્યા રહે છે. મારી જેવો ઘરે નો હતો કે કોઈ દી ઘરે જ નથી આવતા, તે કરવું હું? આ બે બાજુ લોકો તો કહેવાના, ઘરના કહેવાના. એટલે બહુ એની ઉપર ધ્યાન નહીં દેવું. આપણે તો સફળ થવું છે, સક્સેસ થવું. પૈસા કેના માટે કમાવા છે એ આપણો ગોલ બહુ મહત્વનો હોવો જોઈએ. પૈસા કમાઈને શું કરવાના છે? રાષ્ટ્રનું સારું, દેશનું સારું, કુટુંબનું સારું. શેના માટે પૈસા? આ ઇન્ટેન્શન બહુ ક્લિયર કટ ભગવાન પાસે આપણું કમિટમેન્ટ હોવું જોઈએ કે હું પૈસા કમાઈને શું કરવાનો છું. જો પહેલેથી નક્કી હોય ને પૈસા કમાઈને તું શું કરવાનો છો, તો ભગવાન નક્કી જ કરે કે પૈસા આને જ આપો, કારણ કે આજ સારી રીતે એનો વહીવટ કરી શકશે. જે વહીવટ સારો કરીએ કે એને જ મળે. પૈસા એક્સિડન્ટલી નથી મળતા. અને એમાં ભાઈએ કીધું ને એમ પ્રલોભનો બહુ આવે છે. જે નેગેટિવિટી આવે ને એને પ્રલોભનો બહુ આવે છે. સફળતા આવ્યા, સક્સેસ મળી ગયા પછી છે ને લાલચ્યું બહુ આવે છે. ભગવાન ચેક કરે છે કે આનામાં પાણી કેટલું છે, આ કેટલોક. જેને આપણે હું કાયમિક માટે જેને આપણે પોગી શકીએ એની હારે બધાય, જેને આપણે પોગી શકીએ, બાળકો હારે પોગી શકીએ, કમજોર માણસ હારે, ગરીબ માણસને બધાને પોગી શકીએ ને, એની હારે બધાય. જેની હારે પોગી નથી શકતા એની હારે બધાય.
તો બેમાંથી એકોય રસ્તો બાંધવાનો નથી. બાંધવું હોય તો પાકિસ્તાનની બોર્ડર ઉપર જવાય, બાકી કાંઈ કરાય નહીં. એટલે જે નથી કરી શકતા એ તો કરી શકતા નથી, તો ઓલાની હારે બાંધવાનો કોઈ મિનિંગ નથી. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી પાસે તાકાત છે ને એ વાપરવા માટે નથી, એને યુઝ કરવાની હોય સારી રીતે, ખોટી રીતે વાપરવાની. લક્ષ્મી હોય કે મસલ્સ હોય, ઓળખાણ હોય. મેં કાયમિક માટે અમારા છોકરાને કહું, જો આપણે કમિશનરની ઓળખાણ છે પણ આપણે ભલામણ કરવાની થતી નથી, એટલે ભૂલ કોઈ દી કરતો નહીં. તો એવું નહીં સમજતો કે આપણે ઓળખાણ છે એટલે થઈ જાય. આપણે કોઈ દી ભલામણ કરવાની થતી, ઓળખાણ છે ને એ રાખવાની હોય, પૈસા છે ને એ વાપરવાના હોય, સંબંધ છે ને એ સાચવવાના હોય. આપણે કરીએ છીએ હું સંબંધને વાપરીએ છીએ, પૈસાને સાચવીએ છીએ. પ્રોબ્લેમ ન્યા થાય છે. એટલે ભગવાન બધી જ રીતની કળા આપશે, એની પરીક્ષા લે. આપણે એમાં પાસ થવાનું છે. નેગેટિવિટી આવશે, ખરાબ વિચાર આવશે, લાલચું આવશે, બધી બહુ પ્રોડક્ટ આ છે ને એક સફળતા છે ને એક મોટું બોક્સ છે, એની અરે અવગુણનું મોટું બોક્સ આવશે જથ્થાબંધ. જેમ લગ્ન હારે કેમ ભાઈ પ્રોડક્ટ બધું હારા નણંદ ને જેઠ હારે આવે, એકલું નથી મળતું. એમ સફળતા એકલી નથી મળતી, એમાં બહુ મોટી પરીક્ષા છે, બહુ મોટી લાલચ. જો એમાં જીતી ગયા એટલે વિન થઈ ગયા લાઈફમાં. ની પરીક્ષા છે, એટલે ધ્યાન રાખવું.